શું દરેક એસીએલ ટેર જે એમઆરઆઈ માં લખેલું આવે છે એમાં સર્જરી જરૂર પડે છે? નમસ્કાર મિત્રો, મારું નામ છે ડોક્ટર યશ શાહ અને હું એક ઓર્થોપેડિક સર્જન છું. આ એક ક્વેશ્ચન છે જે જેટલો કોન્ટ્રોવર્શિયલ છે કે દરેક ઓર્થોપેડિક સર્જન વિશે બી એક ડિફરન્સ ઓફ ઓપિનિયન છે. ની અંદર જ્યારે એસીએલ ટેર થાય છે ત્યારે એના સિમ્પટમ્સમાં જનરલી પગ ઢચકાવવું, ની ઇમ્બેલેન્સ ફીલ થવું એવું થતું હોય છે. જનરલી પેન અગર મેનિસ્કલ ટેર નથી હોતું તો પેનની માત્રા ઘણી ઓછી હોય છે. તો આવી સિચ્યુએશનમાં ઘણા ઓર્થોપેડિક સર્જન પેશન્ટને એસીએલ સર્જરી કરવાની સલાહ નથી આપતા, ઘણા આપે છે. એટલે પેશન્ટ કન્ફ્યુઝ થાય છે અને જનરલી ટેન્ડન્સી હોય છે સર્જરી ન કરાવવાની. એટલે ઘણા બધા એસીએલ પેશન્ટ સર્જરી નથી કરાવતા. પણ આખું ને આખું જે સર્જિકલ ડિસિઝન છે એ તમારા સિમ્પટમ્સ પર અને તમારા એજ ઉપર ડિપેન્ડન્ટ છે. અગર તમારું સિમ્પટમ્સ એટલા બધા નથી અને તમારું પાર્શિયલ ટેર છે તો ડેફિનેટલી કોઈ સર્જરીની જરૂર નથી. પણ અગર કમ્પ્લીટ ટેર છે અને પગ ઢચકાય છે તો ડેફિનેટલી સર્જરીની જરૂર છે. ઇવન વન્સ ઇન અ વાઇલ બી ઢચકાતો હોય તો એક સર્જિકલ ની હંમેશા જરૂર પડે છે. પણ જ્યારે સાવ ઢચકાતો નથી અને તમારી યંગ એજ છે તો એ એક ઇન્ડિવિજ્યુઅલ અપ્રોચ અને તમારી લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડ થાય છે કે એસીએલ સર્જરી કરવું કે ના કરવું. કારણ કે અગર ફ્યુચરમાં એક બી વાર પગ ઢચકાઈ ગયો તો ગાદી અથવા મેનિસ્કસની ઇન્જરી કરી શકે છે. થેન્ક યુ સો મચ.